ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોગરાએ કર્યું। કાર્યાલયનું ઉદ્ઘાટન ભરત બોગરાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન। કોંગ્રેસને પરિવારવાદી પાર્ટી ગણાવી। કોંગ્રેસે વર્ષો સુધી દેશનું શોષણ કર્યું। ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પણ બોલ્યા બોગરાએ કોઈપણ સમાજનું નામ લીધા વગર કહ્યું, તમામ સમાજ ભાજપની સાથે। ભાજપ 25 સીટ પર ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ। આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે। ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે। હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે। આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે। વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે। મહામંત્રી તરીકે એક તાલુકામાં એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર 1 થી 5 મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે। જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે। અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે। એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ, ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે। જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાય। આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે। ત્યારે ધોરાજીથી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે। આપણા પ્રતિનિધિ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં બેસવાના છે ત્યારે આપણા પંથકનો જબરદસ્ત વિકાસ થવાનો છે, આપણો બળગોત્યા પડવાનો છે। ત્યારે આ પ્રકારની કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, એટલે આ પ્રકારના અમુક મુદ્દાઓ ચલાવવાનો પ્રયત્ન કરે। ભારતીય જનતા પાર્ટી 140 કરોડ દેશવાસીઓના પરિવાર છે। બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે। ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશ હિત માટે, રાષ્ટ્ર ભાવનાને મજબૂત કરવા માટે 100% અમને સમર્થન કરશે।